आप बोलो त्रिमंत्र। हसमुखभाई फॉलो करजो। जय હાજી सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. नमो વિતરાગ. નમો અરિહંતાણમ. नमो अरिहंताणम। નમો સિદ્ધાણમ. ओ सिद्धाणम। નમો આયરિયાણમ. नमो आयरियाणम। નમો વજ્જાયાણમ. नमो वज्जायाम। નમો લોય સવ સાહુણમ. नमो लोय सव सगुणम। એસો પંચન મુક્કારો. ऐसो पंचन मुक्तारो। નવ પાવપણાસણો. सब पावनाशनो। મંગલાણં ચ સૌવેશે. मंगलाच सवे सिम। परमं हवै मंगलम्. परमं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय. ओम नमः शिवाय। जय सच्चिदानंद. जय सच्चिदानंद। साहब बंगला चरण बोलो। हसमुख भाई फॉलो करजो प्लीज। हाँ जी। हाँ जी। प्रभु लाभ आपो. ओके भरत भाई मगे चरण हाँ बोलाओ। जैसे निज स्वभाव से सदगुरु निज स्वभाव से सदगुरु। अगुरु लघु सर्वज्ञ है। गुरु लघु सर्वज्ञ है। सूक्ष्म तमासिद परम गुरु सूक्ष्म तमा सिद्ध परम गुरु। सत्यम निश्चय वन्द्य है। सत्यं निश्चय वन्द्य है। तेत्रिस कोटि दैगण तेत्रिश कोटि दैवगण. विश्वहितार्थे स्वागतम्। विश्वहितार्थे स्वागतम्. जग कल्याण यज्ञ में जग कल्याण कायन में. मंगलमय द्यो आशीषम्। मंगलमय द्यो आशीषम्. सिद्ध स्वरूपी मूर्त मोक्ष शीत स्वरूपी मूर्त मोक्ष. गलती भूल को माफी दो। गलती भूल को माफी दो. व्यवहार सद्बुद्धि हो। व्यवहारे सद्बुद्धि हो. निश्चय में अभिवृद्धि दो। निश्चय में अभिवृद्धि दो. जय सच्चिदानंद। जय सच्चिदानंद. जय सच्चिदानंद। जय सच्चिदानंद. जय सच्चिदानंद। जय सच्चिदानंद. जय सच्चिदानंद।
जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। જય जय સચ્ચિદાનંદ. सच्चिदानंद। આપણે जय सच्चिदानंद ભરતભાઈ નું પદ प्रभुनंद લઈએ. ભરતભાઈ સોલો લેશો કે પછી દીપક આનંદજી जी। ફોલો કરે? સોલો. સોલો 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 સોલો. ઓકે 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 ઓકે. એમની રેન્જ છે ને ઉપર છે, મારી રેન્જ નીચે છે, એમને બિચારાને તકલીફ થાય ગાવા અમારી સાથે. ઓકે ઓકે. નીચે જાવ પણ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ, ના કોઈ સગા. ત્યાં થાવું આપણે એડજસ્ટ, છુપાયા ખુલ્લા વિશ્વ દગા. રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ, ના કોઈ સગા. રિયલમાં પોતે છે આત્મા, જીવીને મરતું એ છે શરીર. બહિલો બળશે શમશાને, તો મહિલો કોણ હું અશરીર. ઘણી ભ્રાંતિ ઘૂંટી ખરલે, થયેલો હું જ અવસ્થિત. છતત્વે કુદરતી મિશ્રણે, ઘડાવ્યું મારું વ્યવસ્થિત. રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ, ના કોઈ સગા. વ્યવસ્થિત શણગારી બક્ષે મારા, હોય જે ઇન્ડેન્ટ. વિષયના ભાવ ફળમાં સ્ત્રી ને વેવાઈ, સાળા સાડી સમેત. હતો હું એકલો ત્યારે, ન હોતી આવી કોઈ વળગણ. હવે સમભાવથી નિકાલ, કરીશ નહીં તો વધે ઘર્ષણ. રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ, ના કોઈ સગા. ગમે છે તમને જે વ્યવહાર, પ્રથમ તે આપ સામાને. આ દુનિયા આખી છે પડઘો, પહોંચે સ્પંદ આત્માને. પરસ્પર સુખ દેવાની, જે ઘરમાં યોજના થાશે. બગીચા ખીલશે ઘરમાં, પ્રભુત્વ જ વિકસે પાસે. રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ, ન કોઈ સગા. જે ફરજો પ્રાપ્ત છે તમને, ત્યાં કપતા ભાવને નિષ્ઠા. ખરા દિલથી જે કાર્ય કરીશ, ત્યાં ફળશે યોગ સંહિતા. પડે જ્યાં માર કે દંડો, તુરંતે ચેતી દે મૂકી.
પકડ મહિલી બહિલી છોડ, ગટરની વાસ હોય ભૂંડી, રિલેટિવ સર્વ સંબંધો, નથી કાયમ ન કોઈ સગા, પકડ પકડીને થયો અકળ ઉભી આડાઈ વિકૃત હમ, ગમે ત્યાં પાદ મેલે છે, વધે દુર્ગંધ ગાડું હમ, ગટરના ઢાંકણા ખોલી, ગમે જો ત્યાં જ સુવાનું, તો ખર્ચી ખુદની પૂણે, બીજાનું ગંદુ ધોવાનું, રિલેટિવ સર્વ સંબંધો, નથી કાયમ ન કોઈ સગા, ત્યાં થાવું આપણે એડજસ્ટ, છુપાયા ખુલ્લા વિશ્વ દગા. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. આમાં તો કશું બોલવા જેવું છે નહીં, બધાને સમજાઈ જાય એવું જ છે. બહુ મજાનું છે પણ એકદમ. બાળ શબ્દો હા એકદમ. ફેન્ટાસ્ટિક. બહુ બહુ ઠેરાવ વાળું છે આ. સિંગિંગ માટે બી બહુ સરસ છે આ. હમ હમ અને સિંગિંગ માટે સારું હોય ને તો એમને એમ યાદ રહી જાય. ના ઘણા સાચી વાત. બધા વાક્ય શબ્દો બહુ સારી રીતે. જી જી. ઘણી આ રિયલમાં હકીકતમાં પોતે શુદ્ધાત્મા છે, આત્મા જ છે, અને જે સ્મશાને બળી જાય છે એ આ ખોખું છે. હવે ખોખું તો કાયમનું જતું જ રહેવાનું છે, પણ અંદર જે હતું જેને લીધે આ દેહની રમણીયતા હતી એને જ ઓળખવાનું છે. ભવોભવથી એ ઓળખાયું નહીં, પણ જ્ઞાનીની કૃપાથી આપણને હવે ઓળખાઈ ગયું કે દરઅસલ આપણે કોણ છીએ. ઘણી ભ્રાંતિ ઘૂંટી ખરલે થયેલો હું જ અવસ્થિત. જેમ એકડો ઘૂંટાવે ટીચર નાના બાળકને શીખવાડવા માટે, એવી રીતે અનંત જન્મો હું આજ છું, હું આજ છું, હું આજ છું, એ ભ્રાંતિ જ ઘૂંટ્યા રાખેલી. દરઅસલ હું કોણ છું એનું ભાન હતું નહીં. હવે એ બધી અવસ્થામાં અવસ્થિત થયેલો હું આજે વ્યવસ્થિતના હિસાબે આપ ધારણ થયું છે. પણ હવે આપણને દરઅસલ આપણું સ્વરૂપ ખબર પડી ગયું છે, એટલે વ્યવસ્થિત શક્તિ કરતા છે એ આપણને હવે ખબર પડી ગઈ. હું કરતા નથી એ ફિટ થઈ ગયું છે. હવે વ્યવસ્થિત શક્તિ કેવી હોય છે કે આપણે જે ઇન્ડેન્ટ કર્યા હોય, જે ભાવ કર્યા હોય એને ઇન્ડેન્ટ કહેવાય કે મને આવું હોવું જોઈએ, આવું હોવું જોઈએ, આવું હોવું જોઈએ. પણ એ હોવાની સાથે સામેવાળી જે ફાઇલ છે એને જે ઇન્ડેન્ટ કર્યા હોય એ ઇન્ડેન્ટ પણ સાથે આવે છે. એકલી ફાઇલ નથી આવતી, એ ફાઇલના ઇન્ડેન્ટ પણ બધા સાથે આવે છે. અને આપણું ઇન્ડેન્ટ અને એનું ઇન્ડેન્ટ બધું મિક્સ થઈને આપણી સામે આવે છે. વ્યવસ્થિત શક્તિ એમને કશું આપતી નથી, બધું શણગાર કરીને આપે છે. એક વિષય માટે એક સ્ત્રી કે એક પુરુષ જેને ઈચ્છા કરી હોય એની સાથે કેટલો મોટો વંશવેલો આવી જાય છે. આ જોયા પછી ખબર પડે. અત્યાર સુધી વ્યવહારમાં તો આ બધું બહુ સારું લાગતું હતું, પણ હવે જેમ જેમ ફાઇલો આવતી જાય તેમ તેમ એનો નિકાલ થતો જાય છે. અને નિકાલ થતી વખતે એમ થાય છે કે હે દાદા ભગવાન, હવે કશું આવું જોઈતું નથી. હું હતો એકલો ત્યારે નહોતી આવી કોઈ વળગણ, એટલે કે જયારે સિંગલ અવસ્થા હતી ત્યારે આવું કશું હતું નહીં. પણ એક ઇન્ડેન્ટ કરવાથી કેટલા બધા ઇન્ડેન્ટ સાથે આવી જાય છે એ આપણને ખબર પડી જાય છે. પણ હવે આ બધાનો સમભાવથી નિકાલ કરીએ તો ઘર્ષણ થશે નહીં. ને તો આખી જિંદગી ઘર્ષણ થયા કે તમે મને નહોતો બોલાવ્યો, મેં તમને કીધું તું ત્યારે તમે મારી વાત નહોતી માની, એની જ ભાંજગળ હંમેશા ચાલતી હોય છે. દાદા ભગવાને આપણને આ બધી ભાંજગળમાંથી મુક્ત કરાવી દીધો. અને કોઈ પણ ફાઇલ સાથે ઘર્ષણ થયું મતલબ નવું કર્મ ચાર્જ થઈ ગયું, એ ભાન પડતી નથી. અજ્ઞાન અવસ્થામાં આ તો એમને એમ થઈ જતી હોય છે. જ્ઞાન અવસ્થામાં જૂનો હિસાબ નીકળતો જાય છે, નવું ચાર્જ થતું નથી.
દાદા ભગવાન કહે છે કે આપણને જેવું ગમતું હોય ને એવું બીજાને પહેલા આપો, તો આપણી પાસે ઈ જ પાછું આવશે. આ જગત જે છે એ પડઘા સ્વરૂપ છે. જેમ વાવની અંદર આપણે કહીએ કે તું ચોર છે, તો રિપ્લાય ચોર નો આવે, અને આપણે એમ કહીએ કે તું રાજા છે, તો રિપ્લાય રાજા નો આવે. એવી રીતનું આ જગત ચાલી રહ્યું છે. માટે દરેક પોતપોતે હવે વિચારશીલ મહાત્માઓ છે, એટલે એમને કશું કહેવાની જરૂર નથી. આ જે ઘરની અંદર જેટલી ફાઇલો આવી છે એ ઋણાનુબંધ, વેરના ઋણાનુબંધના હિસાબે આવેલી છે. હવે આ વેરની અંદર સુખ આપવાની જ્યાં આગળ ઈચ્છા થઈ જશે, ભાવ થઈ જશે જે ઘરની અંદર, તો એ ઘરની અંદર દરેક ફાઇલ જે છે બગીચામાં જેમ ફૂલ ખીલે એવી રીતના ખીલશે. અને જ્યાં આગળ એકબીજાને સુખ દેવાની ભાવના હોય ત્યાં આગળ ભગવાનનો, એ ઘરની અંદર ભગવાનનો વાસ છે. એટલે કે આ દેહની અંદર પણ ભગવાનનો જ વાસ ખીલી જશે. જે ફરજો પ્રાપ્ત છે તમને ત્યાં ખપતા ભાવને નિષ્ઠા, ખરા દિલથી જે કાર્ય કરીશ ત્યાં ફળશે યોગ સંહિતા. હવે ફરજના ભાગમાં આપણે કશું એમાંથી બાયપાસ કરી શકાય એવું છે નહીં. માટે જે પણ ફરજો પ્રાપ્ત છે તે એને પૂરેપૂરી ભાવ અને નિષ્ઠાથી કરીએ તો કાર્ય એકદમ સારી રીતે પાર પડે અને સામેવાળી ફાઇલનો કોઈ ક્લેમ બાકી રહે નહીં. પણ જ્યારે કોઈ પણ ફાઇલની અંદર કે કોઈ પણ અવસ્થાની અંદર કે કોઈ સંયોગની અંદર એમ લાગે કે આપણે બધું કઈ બોલવા જેવું છે નહીં, કઈ કરવા જેવું છે નહીં, તો ત્યાં ચૂપચાપ હથિયાર હેઠા મૂકી દેવા, વાણી પ્રયોગ કરવો નહીં. પોતાની પકડથી વિરુદ્ધ બી કશું થતું હોય તો એ મૂકી દેવા જેવું છે. કોઈની સાથે આર્ગ્યુમેન્ટમાં પડવા જેવું છે નહીં. જેમ ગટર ખોલીએ તો વાસ જ આવે, એવી રીતે સામેવાળી ફાઇલ ન સમજે તો પછી વાણી છે જે બધી વિકૃત નીકળવા લાગે છે. આ વિકૃત વાણી આપણે સાંભળી શકીએ નહીં. એવી ભૂંડી વાણી સાંભળવાની પણ જરૂર નથી. ગટરની વાસ લેવાની જરૂર નથી. પકડીને થયો અક્કડ, ઊભી આડાઈ વિકૃત હમ. એટલે દરેક મનુષ્ય એમ જ સમજે છે કે હું જે જાણું છું ને એ જ સાચું છે. સામેવાળાને કઈ ખબર પડતી નથી, અને પોતાની પકડને લીધે જ પોતે અક્કડ થયો છે. જે અક્કડ હોય ને એ જયારે તોફાન આવે તો પડી જાય, પણ જે સમજુ હોય, જે એડજસ્ટ થઈ જાય, એ તોફાનની વખતે પણ સહન કરીને પાછી પોતાના સ્થાન પર આવી જાય છે. એવી રીતે દરેક ફાઇલનો આવી રીતે નિકાલ કરવા જેવો છે. ક્યાંય આડું અવડું બોલવા જેવું છે નહીં. ગટરના ઢાંકણા ખોલી ગમે જો ત્યાં જ સુવાનું. કોઈને ગટરમાં સુવાનું ગમે, કોઈને ન ગમે. બધાને બગીચામાં સુવાનું ગમે. પણ જે આપણે અગર કોઈની સાથે આર્ગ્યુમેન્ટમાં આવી ગયા તો આપણે એની બુરાઈ કરીને એની બુરાઈ સાફ કરીએ છીએ, અને એ બુરાઈ આપણે આપણી અંદર નાખીએ છીએ. એટલે આપણી પુણ્ય ખર્ચી અને પાપ ભેગું કરીએ છીએ. માટે આવું કશું કરવા જેવું છે નહીં. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય કોઈ ભૂલ સચ્ચિદાનંદ. ચૂક તો ફેન્ટાસ્ટિક, કરજો. વેરી ગુડ, બીજું જય તમારે પણ કઈ સચ્ચિદાનંદ. પ્રકાશ પાડવો હોય તો પાડી શકો છો. પરફેક્ટ, વેરી ગુડ, મજા આવી ગઈ. જય સચ્ચિદાનંદ સાહેબ. અમુક પ્રશ્ન વસ્તુ છે ને લઈએ? આખું એક Sorry. પુનરાવર્તન રિવિઝન જેવું થઈ જાય છે. પદ ભૂલીએ છે ને, કરેક્ટ કરેક્ટ. સમજણની ક્લેરિટી એકદમ સરસ થઈ જાય. વેરી ગુડ, પ્રશ્ન લઈએ સાહેબ હવે? યસ. એ સચ્ચિદાનંદ ભરતભાઈ, જય- ગુડ. હસમુખભાઈ જય સચિન. અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. સર્વે જય મહાત્મા. સચ્ચિદાનંદ. દીપકાનંદજી આપના 20/5/2023 ના એક ઝૂમ સત્સંગમાં એક વાત થઈ હતી એવી કે નિશ્ચય વિજ્ઞાન સ્વરૂપે નથી કરવાનો. નિશ્ચય વિજ્ઞાન સ્વરૂપે નથી કરવાનો, નિશ્ચય અંતરાત્મ દશાના ધોરણે કરવાનો છે. એ નિશ્ચય ફળીભૂત થતો નથી. પોતાનો નિશ્ચય એ છેલ્લી કક્ષાનો નથી, વચગાળાનો છે. માટે નિશ્ચય ફળીભૂત થતો નથી. મન વચન કાયના એકત્વ સાથેનો એ નિશ્ચય નથી. એટલે મારે આમાં પ્રશ્ન એવો થાય છે કે નિશ્ચય વિજ્ઞાન સ્વરૂપે નથી કરવાનો, નિશ્ચય અંતરાત્મ દશાના ધોરણે કરવાનો. એટલે આપ શું કહેવા માંગો છો? એટલે નિશ્ચય વ્યવહાર પક્ષે છે. એ જે નિશ્ચય છે વ્યવહાર પક્ષે અવળો નિશ્ચય થયેલો વ્યવહારને રિયલ માનવાથી ભૂતકાળમાં બરાબર બરાબર. વ્યવહારને નિશ્ચય માનવાથી હમ જે અવળો નિશ્ચય થયો હતો, હમ હમ જેના લીધે અવળું ઊભું થયું. બરાબર. હવે મૂળ નિશ્ચય પ્રાપ્ત થયા પછી હમ એ વ્યવહાર પક્ષનો નિશ્ચય કરીને વ્યવહાર શુદ્ધિ કરી દેવાની. મૂળ નિશ્ચય તો વિજ્ઞાન સ્વરૂપ છે. બરાબર
એટલે હવે એ નિશ્ચય વિજ્ઞાનના પક્ષે છે જ નહીં, છે જ નહીં. વિજ્ઞાન બરાબર. રૂપે છે જ નહીં. હમ, એ નિશ્ચય એ વ્યવહાર પક્ષે છે, જે હમ. વ્યવહાર શુદ્ધિ કરાવે છે આપણને. બરાબર. જે પહેલા અવળું ગ્રહણ થઈ ગયું હતું, અવળું ગ્રહણ થઈ ગયું હતું, અવળું ગ્રહણ કરેલું નહોતું. થઈ ગયું હતું. બરાબર છે. બરાબર. હા, આપણે શા માટે કહીએ છીએ કરેલું હોય ને એટલે જાણે મેં કરેલું હોય એવી રીતની વાત આવે. બરાબર છે. બરાબર. એવું ખરેખર નથી. બરાબર. હા, એટલે આને શું કહેવાય, આ મૂર્તિ આપણા પાસે ભેગી થઈ, જે બરાબર. કલાકારે ઘડી હતી ને, તે જે પણ હતી તે એમણે કંઈક ભૂલમાં મિસ્ટેક કરી નાખી હતી, એટલે બરાબર. કંઈક જ્ઞાની મળી ગયા આપણને, અને આપણને આપણી ઓળખાણ થઈ ગઈ. આપણી ઓળખાણ થઈ ગઈ એટલે હવે આપણી ઓળખાણ થઈ અને આ મૂર્તિ અધૂરી રહી. બરાબર. અધૂરી રહી. બરાબર. હા, અધૂરી રહી એટલે બધી ખામી જ છે, A to Z ખામી. ખામી જ છે. બરાબર છે. કોઈની વાત ગમતી નથી, કોઈની જોડે ફાવતું નથી, બરાબર. કોઈની વાત સાંભળવી ગમતી નથી, બધાને કહેવાનું મન થાય, કોઈ બરાબર છે. સાંભળતું નથી, કોઈ સાંભળતું નથી, અને વાણીમાં કોઈ બરકત નથી. બરાબર છે. એટલે નેટ ઉધારી ખાતું છે. નેટ ઉધારી છે. બરાબર છે. એટલે દાદા ઓવરડ્રાફ્ટ વાળી ફાઇલ કીધી છે, ઓવરડ્રાફ્ટ. બરાબર. એ પછી ઓવરડ્રાફ્ટ વાળી, એટલે ક્ષમતાની બહાર ખેંચ કરેલું અને ભેગું કર્યું. બરાબર છે. એટલે હવે અહીંયા એમ કહેવાય ને, આ મુંબઈની ભાષામાં એને સમજવું હોય ને તો કે વાટ લાગી ગઈ છે. વાત લાગી ગઈ છે. બરાબર છે. બરાબર છે. એકદમ બધી વાટ લાગી ગઈ, પણ એની સામે આપણને એટલું જ સમર્થ છેલ્લી કક્ષાનું વિજ્ઞાન મળેલું છે. જ્ઞાન મળેલું છે. બરાબર છે. બહુ exact એટલે વાત હવે વિજ્ઞાનના પ્રકાશમાં આ બધી ભૂલો પ્રકાશિત થાય છે, ખામીઓ પ્રકાશિત થાય છે, છે. પ્રકાશિત વ્યવહાર થાય. છે, હસમુખભાઈના પક્ષે બધી પ્રકાશિત થાય છે. હવે આપણું કામ શું બને છે? અંતરાત્મા દશાએ છૂટા પડેલા, જાગ્રત થયેલા, છૂટા પડેલા, સ્વતંત્ર થયેલા, હવે આજ્ઞા પ્રમાણે રહેતા એ વ્યવહાર દ્રષ્ટિના ભાગમાં શુદ્ધિકરણની પ્રક્રિયા આખી અપાયેલી છે, આપણને આપેલી છે. બરાબર છે. એટલે હવે શુદ્ધિકરણનો ભાગ એ ખાલી થતા વ્યવહારમાં જે પ્રજ્ઞા શક્તિ પ્રકાશિત કરે છે ખામીઓ, તેને આપણે અંદર બેઠા વ્યવહાર દ્રષ્ટિથી આ ભાગ વ્યવહાર પક્ષનો નિશ્ચય કરીને ચોખ્ખું કર્યા કરવાનું છે, બોજા વગરનું. આપણો નિશ્ચય છે વ્યવહાર પક્ષનો જ છે હજી. એમ વ્યવહાર પક્ષનો છે, નિશ્ચયમાં કોઈ જાતે કશું કરી શકે એમ છે જ નહીં. આજ લગી કોઈ કરેલું નહીં, ભૂતકાળમાં થયેલું નહીં, ભવિષ્યમાં થવાનું નથી. એ કેવળ કૃપાનું જ ફળ છે. બરાબર છે. એટલે એને એ બેટન છે ને, બેટન ખબર છે, પેલા 400 રિલે રેસ કરે છે ને, એમાં બેટન હોય છે ને, હાથમાં એને બેટન કહે છે. હા, એ બેટન પાસ કરવામાં આવે. બરાબર. That pattern cannot be generated anytime, anywhere. Nobody has that capacity. બરાબર. સર્વસમર્થ પુરુષોને પણ એવી જ રીતે આ બેટન મળેલું. બરાબર છે. વાહ વાહ. એટલે આમાં કોઈ વિકલ્પ કરવાનો નહીં, જાતે કશું થઈ શકે એમ નથી ને જાતે કશું થવાનું નથી. કયા પક્ષે? રિયલ પક્ષે. રિયલ પક્ષ. બરાબર છે. અને વ્યવહાર પક્ષે જે ચાહો તે કરી શકો. જે ચાહો તે કરી શકો. બરાબર છે. એટલે દાદાએ એ પોતાની વ્યવહાર સત્તાને ઉપયોગ કરીને આખા બ્રહ્માંડમાં ફરી આવ્યા. એટલે વ્યવહાર પક્ષે જે ચાહો તે કરી શકો, એટલે નિશ્ચયના રૂપમાં કયો છે ને, વ્યવહાર પક્ષનો નિશ્ચય. નિશ્ચયના પક્ષે ને વ્યવહાર પક્ષનો નિશ્ચય. બરાબર. પણ એને અહંકાર નથી કહેવાતો. નહીં. જે જ્ઞાન વગર અહંકાર કહેવાય છે. જ્ઞાન વગર અહંકાર કહેવાય. વાહ વાહ, બહુ સરસ. કારણ કે હવે જ્ઞાન મળ્યા પછી એ વ્યવહાર પક્ષનો નિશ્ચય કેવળ વ્યવહારને ચોખ્ખો જ કરે છે. વાહ વાહ, બહુ સરસ. અમુક બાબતના નિશ્ચય અમુક દરવાજા બંધ જ થઈ ગયા છે. બરાબર છે. બરાબર છે. કયા તો કે ચિંતાના દરવાજા બંધ થઈ ગયા છે, બરાબર. દુઃખ આપવાના દરવાજા બંધ થઈ ગયા છે. બરાબર છે. બરાબર છે. એટલે જુઓ તમે, જયારે પણ દુઃખ અપાઈ જશે ને, એક વખત આમ સંજોગોના ધક્કાથી બોલી લેશે, આમ 2-3 હાથ પગ ફરી પણ જશે, તો પછી જેવા ઠંડા બેસે ને
ત્યારે હમ. પ્રજ્ઞા શક્તિ કે બહુ સારું કર્યું ને, ના, 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 બરાબર. બહુ સારું કર્યું તમે, હમ. શરમ છે તમને. ધર્મ છે, બરાબર છે, તમે બરાબર. મહાત્માની પદવી આપી દો, ખોટા અહીંયા સત્સંગમાં તમારે આવવાનું જ નહીં. આવવાનું જ નહીં. ને આવા ધંધા કરવા છે, બરાબર. એવું ફરી વળે, એવું ફરી વળે, ભાઈ ભૂલ થઈ, હવે નહીં કરવું, બરાબર છે. એને જ રહી છે, બહુ સરસ. આજે નહીં તો કાલે. હમ. કારણ કે મોક્ષની દૂતી છે પ્રજ્ઞા શક્તિ, વાહ વાહ. મોક્ષની દૂતી છે. સંસાર નામે રહ્યો નથી, નથી, હવે નથી, બરાબર છે. ખાલી જે સંસાર વિટળાયેલો, હવે એનું પરિણામ છે. એનું પરિણામ છે, બરાબર. હવે એ પરિણામનો ભોગવટો સારી રીતે છૂટા રહીને જોઈ જોવાના, જાણવા કરતા જોઈને એની છેક મૂળ લગી જઈને ચોખ્ખું કરી દેવાનું છે. જોવાશે તો જાણવાનું તો એની મેળે થશે, એવું કહી શકાય ને. જાણવાનું પરિણામ છે, પરિણામ છે, બરાબર છે, બરાબર છે. અનુભવનો ભાગ જાણવા પડે હોય, બરાબર છે, પણ જોવાનું અત્યારે છે આપણે. પુરુષાર્થનો ભાગ જોવા સ્વરૂપે, જોવા સ્વરૂપે હોય. વાહ વાહ, બહુ એમાં સરસ. કોઈ વિકલ્પ નથી. નહીં. જોવામાં દર્શન શક્તિ વપરાય, અનુભવમાં જ્ઞાન શક્તિ વપરાય. જ્ઞાન શક્તિ વપરાય. વાહ, બહુ સરસ. જ્ઞાન એ ફાઇનાલિટી છે, દર્શન એ શરૂઆત છે, બસ. અને છેક જ્ઞાન લગી પહોંચવા સુધીની યાત્રા દર્શન સ્વરૂપે છે. અને દર્શન એ જ પુરુષાર્થ છે. આખો પુરુષાર્થ જ ત્યાં રહેલો છે. બરાબર છે, બહુ એનામાં સરસ. કઈ પુરુષાર્થ જ નથી, પુરુષાર્થના અંતે એ ખુલ્લું થાય છે અનુભવ. પરિણામ છે એનું, બરાબર છે. વાહ વાહ, બહુ સરસ. Right. એટલે આ નિશ્ચય આ ભાગનો છે. એટલે થાક લાગે એવો નથી, કંટાળો આવે એવો નથી, પણ મુખ્ય શું છે કે 5 ઇન્દ્રિયોના વિષયો માટે જે આગળના ધક્કા છે, જે આજે સમજાયા નથી, બરાબર. અને આ અભિપ્રાય કંઈક એવા ગાઢ થઈ ગયેલા છે ને, કે ગાઢ થયેલા અભિપ્રાય આપણને તેમાં ને તેમાં ધકેલે છે, અને આપણને એનો ખ્યાલ પણ આવતો નથી. નથી એટલે આવતો. ભૂલ છે એવું સમજાતું પણ નથી. બરાબર. આવું તો ચાલે. ચાલે, બરાબર. એટલે આપણે બધાના ટોળામાં આવીએ, બધા મહાત્માને જોઈએ, ને આપણે કોઈ બીજાને જોઈએ કે અરે આ તો આમાં કશું હાથ નાખતા જ નથી, અરે આ તો મારી મોટી ભૂલ છે. ભૂલ છે. વાહ વાહ. એટલે ભૂલ સમજાય અને આ પ્રતિક્રમણને પાત્ર છે એવું સમજાય. એટલે જે ભૂલ દેખાય જ નહોતી, સમજાય જ નહોતી, તે હવે સમજાય, અને એ ભૂલ હવે પ્રતિક્રમણના ભાગમાં આવી. વાહ વાહ, બહુ સરસ. અને જેટલા એના પ્રતિક્રમણ નથી થયા એના અપ્રતિક્રમણના દોષમાં આવી ગયા. એટલે આખી એ કે ને એની કેટેગરી બદલાઈ જાય છે, બદલાઈ જાય. એની કેટેગરી બદલાઈ જાય, અને એ વહેલે મોડે પ્રતિક્રમણ કરાવીને જ રહે પ્રજ્ઞાચક. એ પ્રોસેસ આપણે ચાલુ છે. હા, પેલું જે આપનું વાક્ય હતું ને, નિશ્ચય વિજ્ઞાન સ્વરૂપે નથી કરવાનો, એટલે થોડુંક મને પ્રશ્ન થયો. મેં તો આવું કેમ કે બરાબર. એ નિશ્ચય પોતે જ વિજ્ઞાન સ્વરૂપ છે, પોતે જ વિજ્ઞાન સ્વરૂપ છે. વ્યવહાર પક્ષી છે એમ. બરાબર, બહુ સરસ, બહુ સરસ. મૂળ નિશ્ચય વિજ્ઞાન સ્વરૂપે છે, વ્યવહારનો પક્ષનો નિશ્ચય એ પુરુષાર્થ રૂપે ખાલી થતા વ્યવહારને ચોખ્ખો કરવા માટેનો એ નિશ્ચય છે. બરાબર છે. અને એ નિશ્ચયમાં અહંકાર નથી. અહંકાર નથી, વાહ, અહંકાર બહુ નથી. કારણ કે એ શુદ્ધાત્માનો ઉપયોગ સાથે આજ્ઞા કરીને થાય છે. વાહ વાહ, આજ્ઞા કરીને. એક બાજુ એ ધોવાય છે, જેટલું ધોવાના ભાગમાં રહ્યું અને પ્રત્યાખ્યાન થયા કે મારે ધોવું જ છે, એટલે કે મારે સંભાવે નિકાલ જ કરવો જ છે, એટલો ભાગ આગળ આપણને એવું પૂતગલ પ્રાપ્ત કરાવશે કે જે પૂતગલથી સંભાવ નિકાલ થશે. વાહ વાહ. એમાં સંસારની ભૂમિકા નથી, નથી. એટલે એમાં ગમો અણગમો રાગ દ્વેષ નથી. નથી. બરાબર છે, બહુ સરસ. એમાં હેતુ મુક્તિનો છે, મોક્ષનો છે. સંભાવે નિકાલમાં હેલ્પ કરે તો કે ઊંચો વ્યવહાર પ્રાપ્ત કરાવે, એટલે ઊંચી મનુષ્ય ગતિ પ્રાપ્ત કરાવે, યા ઊંચી દેવ ગતિ પ્રાપ્ત કરાવે, અને ફાઇનલી મુક્તિ આપે. વાહ વાહ, ફાઇનલી મુક્તિ આપે. એટલા માટે એમ કીધું છે કે કોઈ પણ મોક્ષ માર્ગે જતા દીન હોતા નથી. દીન હોતા નથી. દીન હોતા નથી, કંગાલ હોતા નથી.
ગરીબ આ બિચારા દીનપણું, કંગાલપણું, એને શું કહેવાય? ખુમારી હોય. નહીં, એ ખુમારી નહીં, એ વ્યવહારથી જે પછાત હોય ને એને શું કહેવાય? આર્થિક રીતે જે દારિદ્ર્ય હેરાન થાય છે, એને બધું દારિદ્રતા દારિદ્રતા દારિદ્ર્ય. હા, દરિદ્રતા એ ગરીબ. કર્મનું પરિણામ છે. હમ. નહીં તો મનુષ્યને દરિદ્રતા હોય નહીં, નહીં હોય, બરાબર છે, હોય નહીં. એવી વાત છે. અંદર એવું છે. અનંત ઐશ્વર્ય વાળા ભગવાન ખુલ્લા છે, વાહ, વાહ. હાજર છે, પણ પ્રગટ નથી. પ્રગટ નથી. તો એ જ આખી કલ્પ શક્તિ જે છે શુદ્ધાત્માની, એ આખી વિકલ્પ સ્વરૂપે વપરાતા સંસાર ઉભો કરે, ચાર ગતિના ભટકામણ. બરાબર છે. રાઈટ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद अशोक भाई। જય सुबीर સચ્ચિદાનંદ. सुबीर जी अनम्यूट कीजिए। जय सच्चिदानंद। वच्चे पद लेવું છે એક ભરતભાઈ નું। એક લાઈન 4 લાઈન છે આમના માટે। ઓલવેઝ 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 બોલો બોલો. આજે પોકારો દિલથી દાદાને, ચાંદો ચમકે ને ઝળકી પૂનમ બ્રહ્માંડે, આપ્ત પુત્રો ઉઠાડી દિયો ઊંઘતાને, ગુરુ ગાજે ને જ્યોતિ પ્રગમે સર્વાંગે, રિલેટિવ ને માન્યો છે રિયલ પાયાની ભૂલ, હવા શીતલા તી શાંતિકારી હર શ્વાસે, આજે પોકારો દિલથી દાદાને, ચાંદો ચમકે ને ઝળકી પૂનમ બ્રહ્માંડે। ભરતભાઈ, આ શું સાહેબ બતાવે છે ખબર છે? કોઈ વાત, કોઈ એક શબ્દ માત્ર આપણો નથી, જે દાદાએ નાખેલો છે ને તે જ નીકળે એ છે. અને એમાં જો કોઈ વખતે લાડવો ખાવાનો પ્રયત્ન કરે ને તો કેવળ માર ખાવાના ધંધા છે, કેવળ માર absolutely. ખાવાના ધંધા છે. આ વસ્તુ બતાડે છે કે જે વાત નીકળે છે મહાત્મા કે આપતો પુત્ર થકી, એ દાદાનું જ નાખેલું છે. Absolutely, આ absolutely. કવિરાજના પદ શું બતાડે છે? એ જે વાત થઈ, કરી નહીં, જે વાત થઈ તે કવિરાજના પદમાં આવેલી છે, અને કવિરાજના પદમાં આવેલી છે તે દાદા થી નીકળેલી છે. કરેક્ટ કરેક્ટ। આ તો આપણું આ સરસ અન્યથા પુનરાવર્તન થઈ જાય છે. ફેન્ટાસ્ટિક, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ सुबीर जी बोलिए। जय सच्चिदानंद दीपकानंद जी, जय सच्चिदानंद भरत भाई અને સર્વે महात्माओं। थैंक यू भरत भाई। आपका जो पहला पद था उसको पद के ऊपर ही मेरा प्रश्न है। बहुत सरस, मतलब व्यवहार रिलेटेड है, उसके लिए मैंने प्रश्न उधर से ही उठाया। दीपकानंद जी, जी व्यवहार सॉरी रिलेटिव का जो लौकिक मीनिंग है वो संबंध है। लौकिक भाषा में वो संबंध ही बोलता है, रिलेटिव भाषा में। तो इसे ये जो संबंध मिलता है वो राग देश के हिसाब से ही संबंध बनता है। करेक्ट। अच्छा, अभी पहले के हाँ, अभी क्वेश्चन 2 केस में है, एक ज्ञान दशा में और अज्ञान दशा में। अभी जो भरत भाई ने पद में लिखा वो सब मतलब ज्ञान दशा में ही है मोस्टली, क्योंकि ज्ञान दशा में आप एडजस्ट करो, उसको संभव निकल करो, और अज्ञान दशा में कुछ भी करने जाएगा उसमें कर्ता भाव रहेगा तो कर्म तो बंधेगा ही। लेकिन तो कहाँ से आएगा? लेकिन वो कर्म बंधेगा, वो कर्ता भाव से भाव रखेगा कि मुझे संभव से नहीं, वो संभव बात आती नहीं, क्षमता रखनी है, और क्षमता रखनी है, और फिर वो बोलेंगे कि मुझे एडजस्ट होना है। तो ये क्या है? ये है ज्ञानी की ही बात। लेकिन ज्ञानी ने जीवन व्यवहार जो विज्ञान स्वरूप है, यानी व्यवहार भी विज्ञान वाला है। वो ऐसे नहीं होता है, उसका भी विज्ञान है। जैसे करोगे वैसे पाओगे। व्हाट इज इट? कॉज इफेक्ट वाला जो व्यवहार है वो विज्ञान है। व्हाट गोज अराउंड कम्स अराउंड। तो वो सब बातें खुली कि दादा ने व्यवहार विज्ञान जो हमें उत्तम धर्म ध्यान कराता है, और वो धर्म ध्यान की पुण्य ही से
इकट्ठी हुई पुण्य से क्या नहीं मिलते भविष्य में, वो बेकार नहीं जाता। हाँ उसको हाँ। कर्म बंध की बात कहकर उसको नीचा नहीं दिखाना है, क्योंकि वहां बराबर। तो उनके लिए वही पुरुषार्थ है। राइट। शुद्ध प्राप्त नहीं हुआ तब तक शुभ में रहना, अशुभ से दूर रहना, अशुद्ध से तो बिल्कुल ही दूर रहना, राइट। यानी रौद्र ध्यान से बिल्कुल दूर रहना। राइट। और धर्म ध्यान के पक्ष में इसलिए दादा ने कहा है, हमने ये व्यवहार विज्ञान खुला करके जगत को यथार्थ धर्म ध्यान दिया है। जो आज के परिप्रेक्ष्य में जहां मन वाणी काया की एकता नहीं है और मन वाणी काया की एकता न होने से जो काम नहीं होता है, दादा के व्यवहार विज्ञान से वो होता है। बराबर। ये बात इसका मतलब वो कुछ भी, मतलब ये जो आपने व्यवहार की बात किया है और उसमें एडजस्ट हो जाना, और वो समता जैसा बात आपने वर्ड यूज किया, उसमें से वो छूट सकता है राग देश किया बिना। वो छूटने के मार्ग में आगे बढ़ते हैं। हम्म। नहीं तो उनका उनको गुजराती बोले ने छाती ना પાટિયા બેસી જશે। આપણે એને કહીએ કે કર્મ બંધાય છે, તો તું બંધાય છે, પણ એ કર્મ બંધ મુક્તિ માટેનું બંધન છે। અને રોड टू ऐसा बोल અને सकता है। એ જ્ઞાની પ્રાપ્ત કરવા માટેનું બંધન છે, એટલે એ બંધન हाँ। નકામું નથી, એ તો મહત્વનું છે, એ તો હોવું જ જોઈએ बराबर बराबर। એ વાત। અને और वो દાદાજી સદન આપેલા છે ને કે ઉત્તમ ધર્મ ધ્યાન આપેલું છે। बराबर। અને બીજા બધા એમના જે જ્ઞાન વાક્યો છે ને બધી સમજણ છે ને, એ એ સત સાધન સતની પ્રાપ્તિ કરાવે તે માટે જે વ્યવહારની ભૂમિકા જોઈએ તે ઉત્કૃષ્ટ ઊભી કરે છે। इसका मतलब दादा ने जितना सारा सूत्रों निकाला, मतलब और दादा के मुंह से निकला, अतरामन टालो, एडजस्ट एवरीवेयर, करेक्ट। ये सब धर्म ध्यान करावे। उत्तम धर्म ध्यान, और उनका ये जो है वो अनुभव वचन है। अनुभव वचन यानी ये बात, ये सिद्धांत उन्होंने पक्का अनुभव किया है कि हुआ सो न्याय। बराबर। जो उनकी वितराग दृष्टि में समझ में आया वो उन्होंने व्यवहार में दिया राइट और हमें बताया कि व्यवस्थित है। राइट राइट। ख्याल में आया? ये तो भी हम बोल लेते हैं, वरना बाहर व्यवस्थित शब्द बोलने के लिए ना बोला है। हम्म। आज्ञा के कोई शब्द बाहर बोलने के लिए है ही नहीं। बराबर। ये ज्ञान के सब शब्द है वो केवल समझने के लिए है। राइट। पूछने वाले ज्ञानी महात्मा है, उनको वो शब्द समझ में नहीं आता है, इसीलिए वो पूछते हैं, इसीलिए एक औपचारिकता से हमें उसकी समझ देनी होती है, लेकिन बात समझना है। हम्म। मतलब ये जो दादा की जो भी ज्ञान वाक्य है, वो अज्ञान दशा में भी अपने इस संबंध से बाहर आ सकता है, मतलब इसका शेष निकल सकता है, जो भी हाँ संबंध सही, मिला है उस संबंध से बिल्कुल बाहर आ सही। सकता है। हाँ। राग देश जैसे का कि बिना। जैसे कि दादा भगवान ने ये 5 आज्ञा के संबंध में भी बताया है, उनका भी एक आप्त सूत्र है, मैं अभी निकालता हूँ कि हमारे 5 फंडामेंटल वाक्य जो है वो किसी ने ज्ञान नहीं लिया और बुद्धि से भी सोच करके उसके अंदर तारण निकालेगा तो बोले उनका बहुत सारा काम हो जाएगा। हम्म। अभी बोलिए आप, कहाँ जाएंगे हम? चेल्ला स्टेशन आ गया। हाँ हाँ, चेल्ला स्टेशन आ यानी गया। दादा ने सभी के लिए पूरा मोक्ष का पैकेज दिया है। बराबर। इसीलिए ये कोई बात को अंडर एस्टिमेट नहीं करना है, उसका राइट पर्सपेक्टिव में लोगों को हम्म। सही गाइडेंस मिले ऐसा रखना है। चलो मिल गया, देखो 1 मिनट। हाँ, ओके। अरे 1 मिनट। हाँ, ओके। ये देखिए 1 मिनट, 1 मिनट, होल्ड ऑन होल्ड ऑन।
देखिए, અમારા 5 ફંડામેન્ટલ વાક્યો છે, એનાથી આખા વર્લ્ડને કામ કાઢી લેવું હોય તો તેમ થઈ શકે તેમ છે. સ્વરૂપનું જ્ઞાન ના હોય તોય આ વાક્યોની આરાધનાથી ઘણું કામ ચાલી જાય. બરાબર, બહુ સરસ. બોલીએ, ये तो क्या बोलेंगे, હમ ये बात है. બરાબર. इसीलिए ये बात समझ के हमें, इसीलिए उसको क्या, उसका मतलब क्या है, हमारी बात, अक्रम विज्ञान इज बेस्ड ऑन कंस्ट्रक्टिव पॉलिसी, Right. not destructive policy at all. There is no બરાબર. negativity in अक्रम विज्ञान. હમ ये दूसरा, ये वो सेकेंड एडिशन का आईडी है और ये ओरिजिनल 80 का आईडी है, 3437. બરાબર. बोलिए, ऐसा है. हाँ बराबर. मेरा क्लियर हुआ. वो धर्मधन की श्रेणी में ही लिखा हुआ है, लेकिन वो उसको शुक्लोधन की श्रेणी तक ले जाएगा. ये शुक्लदेन प्राप्त करवाएगा. हाँ, शुक्लदेन वही. प्राप्त करने की उनकी भूमिका बनाती है और हमें बराबर. व्यवहार शुद्धि करने में वो सहायता करती है. राइट राइट. दृष्टि पाए हुए लोगों को व्यवहार शुद्धि के लिए ये जो व्यवहार अक्कड़ हो गया ना, कटिंग एज वाला हो गया है ना, वो हाँ, कटिंग एज को, बूढ़ा को क्या बोलते हैं हिंदी में? भूखा को हंगरी. नहीं नहीं, भूखा नहीं, बुढ़ा. बुढ़ा, भुट्टा. शार्प, शार्पनेस निकल जाती है. हाँ हाँ. ब्लंट. ऐसा है. ब्लंट. हाँ, ब्लंट हो जाता है, ब्लंट. ये देखो, ऐसा है. इसीलिए कभी भी बात करते वक्त अक्रम विज्ञान की प्रशंसा करेंगे, महा ज्ञान प्राप्त होने की प्रशंसा करेंगे, तो कभी ऐसा उसके सामने कोई नेगेटिविटी नहीं होनी चाहिए. क्योंकि आज जो है, आज जो मिल सकता है उसी की बात करनी है. बराबर. आज व्हाट इज देयर इन योर हैंड्स टुडे, आज आप क्या करोगे, बराबर. और आगे का रास्ता बताना है. राइट राइट. जो रास्ता बंद हो गया है वो वो जानने का कोई मतलब ही नहीं बनता है. वो बंद हुआ, दो सुनते हैं, समझते हैं, तो उनका हृदय बैठ जाता है, दिल बैठ जाता है. लेकिन आगे का रास्ता बताते हैं तो उनको उत्साह आता है, ताकत आ जाती है. यस, आई कैन डू इट, आई विल डू इट, और ऐसा करना है. वो एंकरेजिंग हो रहा है ना. इसीलिए अक्रम विज्ञान इज बेस्ड ऑन कंस्ट्रक्टिव पॉलिसी. फैंटास्टिक, दादा के ही वर्ड है, मेरा कुछ नहीं है. ओ सर. नहीं, ये सर नेगेटिव के हिसाब से पूछा नहीं मैंने कुछ. मैंने उसको क्लियर किया नेगेटिविटी की बात नहीं, क्लैरिटी. हाँ, वही क्लैरिटी लाने के लिए मैंने पूछा. Yes. जो राग देश किया बिना और वो कर्तापना में है तो उसका निकल आ सकता है कि नहीं, ऐसा उस. एक्चुअली यहाँ एक बात समझनी है, कर्ता भाव गलत नहीं है. सही मार्गदर्शन वाला कर्ता भाव आपको आगे ले जाएगा. हाँ हाँ हाँ. ये बात है. इसीलिए कहा है अक्रम विज्ञान से जो क्रम फ्रैक्चर हो गया है वो फिर से काम करता हो जाएगा, बराबर. प्रगतिशील होगा. प्रगतिशील होगा. तो राइट. दाता भगवान ने अक्रम विज्ञान में और ये सारा खजाने में आज के क्रम मार्ग जो फ्रैक्चर हो गया है बताया है, वो मन वाणी काया की एकता अंदर से करता है. राइट. ये बाहर से नहीं होता, उसके लिए लाचारी नहीं बताई है, बेबस नहीं किया है. लेकिन वहां पर जहां बेबस बताया गया है, लाचार बताया गया है, वहां कैसे आप अपना काम कर लोगे वो बताया है. So don't focus on that, focus on this.
कि आप आगे बढ़ेंगे, आगे बढ़ो। बराबर। ये नेचर भी है ना, उल्टा नहीं बताती है। नेचर उसके नेचुरल हैपनिंग में वो पॉजिटिविटी ही दिखाती है, तो हमें क्यों नेगेटिव बताना चाहिए? राइट राइट। नेचर इज पॉजिटिव, हाँ हाँ नेचर इज पॉजिटिव। ईगो नेगेटिव करता है और नेचर उसको पॉजिटिव करना पड़ता है। तो बोझा नेचर के ऊपर इसीलिए आया है अभी। हम्म। लेकिन नेचर नेचुरल होने के कारण उसको कुछ बोझा नहीं है, क्योंकि वहां कर्ता भाव नहीं है, राइट। वो नेचुरली हैपनिंग है। जैसे बताया ना, आप प्लास्टिक डालोगे तो वो प्लास्टिक को भी वो क्या बोलते हैं उसको, डिजेनरेट करके रेगुलर कर देता है, पर उसका टाइम बहुत ज्यादा लगता है। दिमाग बराबर। ने, ह्यूमन ब्रेन ने जो ये निकाल दिया है ना रिसर्च करके, लेकिन उसको, कुदरत को ठीक करने के लिए बोले कितने साल लगते हैं। इसीलिए हम नेचुरल रिसोर्सेज पर आए हैं ना। बराबर। फोम और वो सब है ना, वो बहुत डेंजर आइटम है, वो कैंसरस है, उसके फ्यूम्स हाँ। कैंसरस है। राइट। इसीलिए आज कैंसर बढ़ गया है और कोई बोलता नहीं है। हाँ कोरोना में जितने मर गए ना, उससे कई लोग कैंसर से आज भी मरते हैं, कोई बात नहीं करता है। देखो आप, हाँ, सोचो, वो कॉमन हो गया इसकी तारीफ में। दिस इज ट्रेजेडी, हम्म। दिस इज ट्रेजेडी। राइट। और वो भी कोरोना में भी लोगों ने अच्छा कमाया। वो ठीक है, वी डोंट वांट टू डिस्कस दैट, लेकिन ये बात है, समझना है, ये दुनिया ऐसी है और हम्म। उसमें जो हमें हमारा रास्ता निकाल के निकल जाना है। बराबर। रुकना नहीं। यस, रुक जाना नहीं तू कहीं हार के। बराबर। सभी जगह पे ज्ञान कहाँ नहीं है, जहां नजर हाँ। करो वहां ज्ञान है, लेकिन हमारी हमारी दृष्टि ऐसी हो जानी चाहिए। राइट राइट। इसीलिए दादा के विज्ञान समझने पर हारने की क्या बोलते हैं, वो बात ही नहीं होती है, गुंजाइश ही नहीं होती है। यहाँ जीतना ही है, बराबर। ये बात है। और बोलिए। बहुत सरस, बहुत सरस। भरत भाई, जय सच्चिदानंद। તમારે કઈ યાદ કરો? जय सच्चिदानंद, जय सच्चिदानंद। वाह। અમારા જ્ઞાન વાક્યો ના અમલથી છે સમાધિ પદ, છે કારણ પાંચ આજ્ઞામાં, પરિણામે જ મોક્ષય બંધ અમારા જ્ઞાન વાક્યોના અમલથી છે સમાધિ પદ। ज्ञान वाक्यों से समाधि पद, यानी मन को संपूर्ण समाधान मिलता है। मन का समाधान कभी होता नहीं है, नहीं। वो पूर्ण और यथार्थ विज्ञान से ही होता है, और दादा भगवान ने वो विज्ञान खुला किया है। दादा पूर्ण भगवान महावीर विराम। भगवान से अलग नहीं है, राम भगवान से अलग नहीं है, कृष्ण भगवान से अलग नहीं है। वो बराबर। उनके अंदर कोई झगड़ा नहीं था, हम झगड़ा करते रहते, वो बात समझना है। बराबर। दादा की कोई बात वरना अल्प सभी विराम। लोगों ने यही विज्ञान खुला किया है। सॉरी, बोलिए। हाँ, दादा विज्ञान का, सॉरी, दादा भगवान का सभी वाक्य अल्प विराम के लिए नहीं, पूर्ण विराम है। वो सभी लोगों ने पूर्ण विराम ही दिया था, लेकिन वो हाँ। पूर्ण विराम सबको नहीं मिलता है। लेकिन दादा हम्म। का एक ऐश्वर्य ऐसा प्रकट हुआ, ये समय के लिए लोगों की पुण्य से ये पूर्ण विराम हमें प्राप्त हुआ है, बराबर। ये बात है। बहुत सरस। जय सच्चिदानंद। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ। हाँ, यस यस। हजी एक, बढ़े चले हम रुके न क्षण भर, हो यह दृढ़ संकल्प हमारा, दादा की बानी अमृत पीकर बिखरा देंगे प्राण पियारा,
दादा तुम्हारे पावन पथ पर जीवन अर्पण हो सारा, दादा हमारे जीवन पथ पर प्रेरक फल हो साथ तुम्हारा, दादा तुम्हारे पावन पथ पर जीवन अर्पण हो सारा। प्रेरक बल, हमेशा प्रेरक बल ही देना चाहिए, लोगों को बिठाना नहीं चाहिए। लेकिन वो विकृत दिमाग वाले क्या करते हैं, अपना काम करने के लिए नेगेटिविटी फैलाते हैं, लोगों को उत्साह नहीं रहे और वो खुद राज करते रहे। इसीलिए कहा राजेश्री सो नरकेश्री। राज करने का जो अंदर स्वाद आता है ना, वो बहुत गलत काम करवाता है, और बहुत गलत काम करके मार खा के शान ठिकाने आती है। वो दादा भगवान अपने लिए बताया, तब मेरी शान ठिकाने आई है, पूरा सब मार खा के। इसीलिए वो रास्ता हमने बंद ही कर दिया है। वो उस तरफ ले जाने वाले कोई भी एविडेंस खड़े होते हैं ना, तो हमने हमारे सभी शस्त्र रख दिए। बाकी हमारे पास शस्त्र ऐसे थे ना, कोई किसी का ताकत नहीं है उसको जीतने का। लेकिन समझ लिया कि ये मार खाने का धंधा है, ये गुजराती, ओके फाइन, આ માર ખાવાનો ધંધો છે એટલે પછી, અને બધાને માર્ગદર્શન પણ એ જ કર્યું। એટલા માટે કન્સ્ટ્રક્ટિવ પોલિસી વાળા અક્રમ વિજ્ઞાન, જય હો દાદા ભગવાન। આગળ પ્રશ્ન લઈ સાહેબ। યસ, સોમભાઈ અનમ્યુટ કરજો। જય સચ્ચિદાનંદ। જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ દીપકાનંદજી। જય સચ્ચિદાનંદ। દીપકાનંદજી, આપણે જોવા જાણવા ઉપર પ્રશ્ન હતો કે મને એવું સમજાય કે આ સોહમ જે વ્યવહાર કરે છે એના જે ભાવ થાય છે એ બધું હું જાણું છું, એ બધું હું જોઉં છું, સોહમ શું કરી રહ્યો છે, તો એમાં જાણવાનો ભાગ કયો આવ્યો? જાણવાનો ભાગ તો એની જરૂરત જ નથી। જોવાના કેમ જોવાનું? જોવાનું હોય છે, જોવાનું હું હોય છે, શુદ્ધાત્મા છું। જાણવાનું હોતું નથી, જણાય છે। ડુ યુ અન્ડરસ્ટેન્ડ જણાય બિટવીન છે। થોડો જોવાનું હોય વધારે છે, પ્રકાશ પાડો ને। જોવાનું હોય છે। ગુજરાતીમાં ભણેલા ને કે હા, ઇંગ્લિશમાં? ના, ગુજરાતીમાં જ। હા, તો ખબર પડવી છે। જોવાનું હોય છે એટલે જોવાના હા, ભાગમાં પુરુષાર્થ છે, અને જણાય છે, જાણવાનું નથી હોતું, જણાય છે। હા, જણાય છે। ઇટ મીન્સ જણાવવું એ રિઝલ્ટ છે, અને જોવું એ પુરુષાર્થ છે। હા, જોવામાં પુરુષાર્થ આવે, જાણવામાં નહીં। જાણવામાં જણાય છે। જણાય છે, જણાય છે। જોવાનું પૂરું થાય, 100% જોઈ લીધું એટલે 100% સમજી લીધું એટલે રિલેટિવ છે એવું જણાય। હા, બરાબર। એટલે જણાય ત્યારે તમારો દ્રષ્ટા ભાવ જ્ઞાતા ભાવમાં પરિણામ પામે છે। હા, એ ફરી કોને છેલ્લું? સંપૂર્ણ સમજાય નહીં ત્યાં સુધી સમજવાના ભાગમાં પુરુષાર્થ છે। હા, કરેક્ટ। ડાઉટલેસ સમજાઈ ગયું એટલે કે પૂરી સમજણ પડી ગઈ, કોઈ એવો ભાગ રહ્યો નહીં ના સમજવાનો। સમજાઈ ગયું ત્યારે એ બાબત જણાય કહેવાય। એટલે જે સમજવાના પુરુષાર્થમાં દર્શન ઉપયોગ હતો તે જ્ઞાન ઉપયોગમાં પરિણામ પામે છે। હા, કરેક્ટ। હા, એ સમજાઈ ગયું। દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ, હવે એનો જે દાખલો આપેલો છે ને દર્શન અને જ્ઞાનમાં, હા, ઘોડા જેવું દેખાય છે। હવે એ જેમ પોતે નજીક જાય છે એટલે જ્યાં સુધી શંકા વાળું છે ત્યાં સુધી દર્શન ઉપયોગ છે, અને નજીક આવીને ખબર પડે ઘોડો જ છે, તે જ દર્શન જ્ઞાનમાં હા, પરિણામ। એ જ્ઞાનમાં પરિણામ પામી ગયું। હવે દર્શન છે જ નહીં, અને દર્શનની જરૂરત જ નથી। દર્શન તો છૂટું પાડવા માટે, સમજવા માટે રાઈટ વ્યૂ પોઈન્ટ થી
એટલે કે શું કહેવાય, રાઈટ વ્યૂ પોઈન્ટ થી રોંગ વ્યૂ પોઈન્ટ ને છેદવાનું છે. ઓકે, હા, દર્શન કમ્પ્લીટલી ક્લિયર થઈ જાય એટલે એ જ્ઞાન જ થઈ ગયું. એટલે દર્શન એટલે રાઈટ કમ્પ્લીટ 360 ડિગ્રી થી આ વ્યવહાર જ છે અને હું કેન્દ્ર સ્વરૂપ વિજ્ઞાન સ્વરૂપ છું. એ જ આખો એ વ્યવહાર હવે જણાય છે પોતાના વિજ્ઞાન સ્વરૂપમાં. એ તો હવે જ્યાં સુધી એની કેવળ લપ જ્ઞાન ના નથી થાય. કરવાની, એની લપ નથી કરવાની, કારણ કે એ થવાનું જ હા, છે. હા, હમણાં એ તો પુરુષાર્થ થવાનું ક્યાં છે. કરવાનો છે? જોવાના ભાગમાં, સમજવાના ભાગમાં. જેટલો માર હા, ખાય છે ને બરાબર. એટલું સમજવાનું બાકી છે. જેટલો માર ખાય હા, છે એટલું કરેક્ટ. સમજાયું નથી. જેટલી અસર થાય છે એટલું સમજાયું નથી. જેટલી અસર હા, થાય છે ત્યાં એટલું કચાશ છે. સમજવાનું બાકી છે. અને જે હા, હું કરેક્ટ. જાણું છું, ભાઈ તમે જાણો છો એ સાચું છે, પણ એ તમારું જાણેલું નથી. જ્ઞાનીએ જાણેલું અને જણાવેલું તમારું જાણપણું છે, હા, તમારું જાણેલું નથી. તમારું જાણેલું હશે ને ત્યારે તમને કોઈ અસર નહીં થાય. એમના જેવું મુક્ત હાસ્ય ખુલ્લું થશે, હા, કરેક્ટ. અસર મુક્ત. ના, બરાબર છે, સમજાઈ ગયું. હા. હમ. ઓકે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, જય સચિદાનંદ. જય શાંતિ શાંતિ દાદા અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. નરેશભાઈ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા બા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ એક સૂત્ર આવ્યું છે વોટ્સએપમાં. બોલો. પુરુષાર્થ એનું નામ કહેવાય. પુરુષાર્થ એનું નામ કહેવાય કે હિસાબ હોય તોય પણ જલાવા ના દે. હવે પહેલા આપણે હિસાબ વાળા ભાગને જોઈએ. બરાબર. શાંતિ દાદા, હિસાબ વાળો ભાગ શું કરે? હિસાબ વાળું નિમિત્ત શું કરે? શાંતિ દાદાને ગોદા મારે. એટલે આપણા પરભવના ભાવ પ્રમાણે આવે ને. હિસાબ એટલે આગળનું જ છે ને, હમણાં તો કશું હોય નહીં. હા, બરાબર. બરાબર, એટલે હિસાબનો મતલબ શું કે આવીને ગોદા મારે. હવે એ નિમિત્ત હોય છે. હા, એ નિમિત્ત હોય છે, એ કરતા નથી હોતા. હા, બરાબર. એટલે એ હિસાબનો મતલબ શું છે કે નિકાચિત કર્મ. હા, નિકાચિત કર્મ. એ શાંતિ દાદાને ભોગવટો આપીને જ જશે, ભોગવટો કરાવીને જશે. પણ તમે ભોગવતા નથી. ત્યાં પેલું વાક્ય આવ્યું ને, ત્યાં એ ભાગ આવ્યો. ફરીથી વાંચો. પુરુષાર્થ એનું નામ કહેવાય. પુરુષાર્થ એનું નામ કહેવાય કે હિસાબ હોય. હિસાબ હોય તો એ જલાવા ના દે. જલાવા ના દે એટલે આપણને એવા પુરુષ પદમાં બેસાડ્યા છે, એવો પુરુષાર્થ આપણા હાથમાં આપ્યો છે. ગમે તેવો હિસાબ હોય, એટલે ગમે તેવો ભોગવટો હોય, ગમે તેવી તીવ્રતા વાળો ભોગવટો હોય ને, તે પણ તમને શું કીધું? છેલ્લું વાક્ય શું હતું? જલાવા ના દે. જલાવા ના દે. એટલે આપણને બોધી ના રાખે. એટલે એને એમ કહેવાય કે શાંતિ અંદર તન્મયાકાર થાય એ કર્મનો ધક્કો છે, પણ તમે તો છૂટા રહીને એમના પરિણામને જોયા જ કરો. એટલે શાંતિભાઈ તો તન્મયકાર થાય ખરા. શાંતિભાઈ તો તન્મયાકાર થવું એમાં લખેલું જ છે ને, કર્મનો ધક્કો છે એટલે. એટલે હા, પણ એને જોનારો જુદો. એને તો જુદો જ છે ને, પણ એને પોતે પુરુષાર્થથી જુએ.
હા જુએ. હા મને થયું કરીને ના થાય ને, હા હા મને કર્યું એવું પણ ના થાય. હા નિમિત્ત કરતા દેખાય નહીં, નિમિત્ત હા નિમિત્ત જ દેખાય. હા અને આ હિસાબ શાંતિ દાદાનો છે, અને એમાં શાંતિ દાદા પીડા થાય, પણ એમની એક પણ પીડા તમને અડે નહીં, જરાય એવો નહીં. જુદો એવો જુદો રહેવો જોઈએ. જુદો રહેવો જોવા. જોઈએ નહીં. જુદો છે જ. ના, જુદો નથી. તમારે જુદા પુરુષાર્થે કરીને રહેવાનું છે. હા પુરુષાર્થ કરીને રહેવાનું. આ જુદો છે જ કરીને રહે ને તો પુરુષાર્થ મરી જાય. હા હા, એ અનુભવ થવો જોઈએ. જુદો છે કરીને કહે છે ને, એ નિશ્ચય ભાષા બોલે છે, એ મિનિંગલેસ છે. હા પણ દેતો હા નથી. એ મિનિંગલેસ છે. ત્યાં પુરુષાર્થ જોઈએ. એ કેવી રીતે વાત કરે છે? પેલા મૂળ શુદ્ધાત્માને અનુલક્ષીને વાત કરે છે, પણ એ તો છે જ ને, એને કોઈ પ્રોબ્લેમ જ નથી. પ્રોબ્લેમ અહીંયા થાય છે. હા અને અહીં થાય. આ તમારું શું કહેવાય, દેદાર બગડી જાય છે. હા બરાબર. સામે વાળા કે શું થયું? હા હા તમારા બાપાનું કપાટ થયું કરીને કે ને. એવું થાય. એટલે આપણે શું કહીએ? વિરોધી હોય સામે પણ હસીને દોષ ના જોતા. વાહ, યાર બધું જોઈને ખુશી ખ્યાલ થવા આવ્યો? તો જ મેળાવા હા હા પણ ભોગવટો તો આવે. આવે. હા એ જોવાની વાત છે. દાદાના આવા દાખલા એવા જોયેલા છે ને. એક એમના પ્રકૃતિ એટલે શારીરિક પીડામાં, બીમારીમાં એમને જોયેલા છે. તકીઓ મૂકીને આમ કરીને બેસી ગયા છે, અને જ્યાં જ્યાં એમનું શરીર અડ્યું છે ને, હા કપડા પીળા થઈ ગયા છે, પસીનો હા. પીળો નીકળે, અને હા જ્યાં એમનો હાથ અડે કે કરે ને તે વસ્તુ પીળી થઈ જતી હતી. અને એવી પીડાવાળી સ્થિતિમાં એ બિલકુલ સ્વસ્થ રહેલા. અને પીડાવાળી સ્થિતિમાં એમણે મનનું માનેલું નહીં, હા. મનને નબળું કરે એવું સ્વીકારેલું નહીં. દાદા આપણે ફરી આવીશું, ફરીથી સાહેબને જ્ઞાન આપીશું, હમણાં આપણે જઈએ. તો દાદા શું કહે ખબર? જે મન મહા મુશ્કેલીથી મજબૂત થયેલું છે, એને એમને નબળું પડવા નહીં દઈએ. આ દેહ પડી જાય ને તો ચાલશે એમ, પણ મનને નબળું પડવા દેવું નહીં. અને બોલો, આ બધી દાદાની વાત સમજી સમજીને એનું તારણ કાઢવાનું છે. બરાબર. આ તો આપણને જરા કોઈ કહે ને ઠંડક વાળી વાત, તો હા. આપણે મૂકીને ચાલવા માંડીએ. ખરી વાત છે. હા. પણ એમાં જે મનનું નુકસાન થાય છે, હા એ પાછું રિપેર થતા ક્યારે રિપેર થશે? હા, એટલે જે મન એનો કેળવ. મતલબ એમ થયો, આગળના અજ્ઞાનના પરિણામથી હા તમને કંઈ પણ મન બતાડે, તમારે મનનું સાંભળવાનું જ નહીં. તમારે તમારો નિશ્ચય ફોલો કરવાનો. પછી જે આપણે એમ કહીએ છીએ ને કે મન નિશ્ચય વાળું બતાડે તેને ફોલો કરવાનું, સાંભળજો બરાબર. હા મન આપણા ધ્યેય પ્રમાણે કહેતું હોય તો ફોલો કરવાનું, પણ બરાબર. મનને ફોલો કરવાનું જ પોઈઝન છે. તો કારણ આપણા કે નિશ્ચય વાળું હોય હમણો. તમે ધ્યેયનું ફોલો કરો ને, તો હા. ક્યારે અવળું બતાડે ને તમે ફોલો કરી જાઓ ને, તમને ખબર જ ના પડે. એટલે એમ કહેવાય, સ્ટીક ઓન ટુ યોર ગોલ, પીરિયડ. તમારા ધ્યેયને વળગી રહો, બસ. ખબર આપણને પડી? હા સાંભળો, કે આપણા જેને આપણું હિત હોય, મન હિતનું બતાવતું હોય તોય નહીં માનવું. મારે નહીં સાંભળવું, મારે મનને સાંભળવું જ નથી. હું તો મારા હિતનું જ કરીશ. હા પણ હિતનું બતાવતું હોય. હું એમાં મનને વચ્ચે લાવતો જ નથી. મનને વચ્ચે લાવ્યા ને અને એનું માન્યું, હા તમારે તમારા નિશ્ચયને ફોલો કરવાનું, મનને ફોલો નહીં કરવાનું. પછી મન હિતનું બતાડે કે અહિતનું બતાડે, હું તો મારા હિતને જ ફોલો કરું છું. એટલે મારા એટલે નિશ્ચયને નિશ્ચયને ફોલો પકડી રાખવાનું. નિશ્ચય પકડી રાખવાનો. નિશ્ચયને જ પકડી રાખવાનું, નિશ્ચયને જ ફોલો કરવાનું. હા હા મન તો કઈ બતાડે, આજે બરાબર. હા બતાડે, કાલે ના કે.
હા કે આટલા વર્ષે પણ કહી દેશે, કહી શકે છે કે આ તમારી જોડે લગ્ન કર્યા ને એ ખોટા કર્યા હતા, હા ખરી વાત છે. કહી શકે. અરે હા, લોકોએ મન થા- 75માં વર્ષે વિવાહ ને તે શું કહે છે, છૂટાછેડા લીધા છે 75માં વર્ષે. મને નથી ફાવતું એમ. હા હવે 75માં વર્ષે રહ્યું તો શું, હા હા. એ વાત હા, સમજવાની. આવું આ મન મન છે. આ મન ને આજની બુદ્ધિ હા એ ફટકારવા જોઈએ બરાબર, પણ કર્મ જ ફટકારે છે. આટલું બધું સમજાતું નથી. આ ઉંમરે તમારા થકી જે બીજાને દુઃખ થાય તે ક્યાં જવાનું? હા અહીંયાથી કઈ પણ ગયું ને પાછું અહીંયા જ આવશે ત્યારે દમ બરાબર. નીકળી જશે. હા એ જ્ઞાન હાજર દેવું જોઈએ. ખરી વાત. એટલે જ દંડો રાખો. હા બીજાને દંડા બહુ માર્યા, હવે પોતાને દંડ મારતા શીખો. મગજ મારી જોઈએ જ નહીં. ખરી વાત છે. બીજાના પર અકળામણ થાય છે, પોતે ભૂલ કરે છે એના પર અકળામણ થાય છે. હા એ નથી થતું. ડિસ્ચાર્જ ડિસ્ચાર્જ. એની તો ખબર પડી. બરાબર. પોતાનું બિલકુલ ના ચલાવી લેવાની ગડબડ, અને બીજાનું બધું ચલાવી લે. હા બરાબર. એ તો ખરું ને. વિજ્ઞાન એટલે વિજ્ઞાન. વિજ્ઞાન એટલે વિજ્ઞાન, અને બીજાનું ચલાવ્યું તો તમે સુખી. બીજાનું બધું ચલાવવાનું, હા બધું જ. નહીં, એ તો સીધો અનુભવ થાય સાહેબ. આપણું ન ચલાવવાનું. હા, સાચી, બિલકુલ સાચી વાત. એટલો આનંદ રે. પાછલી ઉંમરમાં જ એકબીજાનું સંભાળવાનું છે. બરાબર. નહીં તો છોકરાઓ કહે છે અમને અમારી ઉપાધિ ઓછી છે અને તમે ઉપાધિ લઈને આયા, તમે તમારું સેટલ કરી દો ને, આટલી ઉંમરે બી એકબીજાને સમજી નથી શક્યા. અને એમ નહીં, એમને ઉપાધિ કચ થાય કચ. પછી જોઈ. હા, કચકચ કર્યા કરો છો આ ઉંમરે બી. હા. વાહ ભાઈ વાહ. જબર વાત કરી. ઉલટું આ ઉંમરે તો એ લોકોને જોઈને અંદરથી એમ થવું જોઈએ કે ઓહો આ લોકોનું જીવન તો કેવું જોઈએ, કેવું પડે એમ કે આમના જેવું જીવન હોવું જોઈએ. હા એ એ તો ત્યારે નહીં તો એ શું કે ખબર, હે ભગવાન આટલી ઉંમર લગી મને જીવતો જ નહીં રાખતા, આ દિવસો જ મને દેખાડતા નહીં, એમ કરીને કે બોલો. એટલે આપણું જીવન કેટલું પ્રેરણારૂપ થઈ શકે છે આ દાદાના વિજ્ઞાનથી. આમ તો સંસ્કારથી પણ એટલું આદર્શ જીવન થઈ શકે છે, પણ આજે બધા સંસ્કાર બધા મરી પરવારેલા છે ને. હા. ઉતરતો કાળ છે, કર્મ ભારે છે. ભરતભાઈ, કાળ કઠણ ને ગમતું નહીં ને દાદા. જો ભરતભાઈ ગાય છે હવે, હા હા કાળ કઠણ ને એવું વચ્ચે કર્મ ભયાનક, ગાંચડી બાંધ્યા ઢગલા, દાદાની ગુપ્ત વિચારણા. ઓકે. બહુ સરસ પદ છે. આખું ગાય ને આપણને ખબર પડે સાહેબ. આખું પદ નવું, આખું હા, પદ યસ હવે યસ, નવું ફેન્ટાસ્ટિક. નહીં નહીં, રેકોર્ડ થઈ ગયું છે અરે અને એનું રેકોર્ડ મ્યુઝિક પણ તો મેં સાંભળ્યું હતું, હમણાં તો લાઈવ સાંભળીશું ને યાર તમારું યાર. એક મિનિટ એને કાઢવું પણ મારે તમારે- લિરિક્સ. એ તો કેટલી વાર યાર તમારે બધા આમ કરીને આવી જશે, ના, પણ એ તો વાત આ સાચી. કોન્ટેક્ટમાં બહુ સરસ છે. મૂકીશું, 5માં પણ જોશો તો કરેક્ટ મળી જશે ને. એક સેકન્ડ છે ને, અમે કાઢ્યું છે, એક રાખ્યું છે, 2 સેકન્ડ ખાલી. હા, વાંધો ને, આપણે ઉતાવળ છે જ નહીં. 2 સેકન્ડ. ધીરજનું દેવાળું જોઈ સમય વર્તનાર છો, પહેલા મોક્ષ દઈને પછી પાયા ચણનાર છો. એવું છે. યસ, 2 મિનિટ જરા, હું એક મિનિટ આ બહુ ફાઇલ છે ને આરામથી, ટેક યોર ટાઈમ, નો પ્રોબ્લેમ. આવી ગયું. આવે જ ને મસ્ત. કાળ કઠણ ને કર્મ ભયાનક, કાસડી બાંધ્યા ઢગલા, તન મન ભય કર
પોલીસ જેવા ઘર ઘર ચલતા ખટલા, ક્લેશ ભરેલા સંગ્રહ સ્થાને જીવ બેઠો બળતણમાં, દાદાની ગુપ્ત વિચરણા કોઈ સમજી શકે નહીં હમણાં, ધનવંતરી ચૂપ છે હમણાં, નથી રોગીને સતજંખના, દાદાની ગુપ્ત વિચરણા. પેલું કરવા વાળું કરો એટલે આ કરવા ક્ષમા વાળું બહુ સરસ. એક ક્ષમા મિનિટ છે સાહેબ. ભરતભાઈ. દાદા એક હાજી. મિનિટ. આ પેલું કરવા વાળું જે છે ને, આપણે આ ક્ષમા છે. કરવા સાંભળો, એક મિનિટ કહેશે. હા હા તે અટકાવી દ્યો મરણા, કરવા વાળા હોય જો પોતે અટકાવી દ્યો મરણા, કરતા હોય તે બહાનું ન શોધે માત્ર હમ કુટેલમણા, માત્ર પ્રકૃતિને વશ ફરતા, મૂઢ આત્મા જ ભમરડા, દાદાની ગુપ્ત વિચરણા. ક્ષમા છે આ સાહેબ. આજે ક્યાં છે મને નથી ખબર, પણ એ આવશે. કયા નંબરમાં પદ છે માયગડામાં ડિટેલમાં ખાલી પદ છે અત્યારના. જોઈએ તો હું દીપકાનંદજી મોકલાવું તમને. હા યસ રંગતરણી આપણે બધી. મૂકીશું. બહુ સરસ પદ છે, ફેન્ટાસ્ટિક. હા. અને એ વિચારણા આપણને પ્રેરિત કરે છે કે એવી રીતે. બોલો ભરતભાઈ. કવિરાજે જે ગાયું છે ને અદ્ભુત છે. મારાથી તો એવું નથી ગવાતું. હવે આપણે તો એ આખું કોપી કર્યું, ટ્રાય કરી છે, બટ કવિરાજના અવાજમાં જે છે ને એમાં મ્યુઝિક કશું નથી, એટલે આ Yes, I થોડું મ્યુઝિક સાથેનું નાખ્યું છે. આવશે હમણાં નેક્સ્ટ લિસ્ટ નવી પેન ડ્રાઈવ બનશે ને એમાં આવી જશે. રાઈટ. બહુ સરસ. તમને મોકલી નાખ્યું છે. હા સારું સારું. બહુ બહુ શું કે રાગ વાળું પદ છે, એટલે હા. તરત ટચ કરી જાય એવું છે આખું. અને લિરિક્સ પણ એકદમ અદ્ભુત લિરિક્સ છે આની. દાદા હા. ભગવાનની સમક્ષ બી કદાચ ગાયું હશે આ. દાદા ભગવાનને જ્ઞાન થયું, એના પછી 5 વર્ષ સુધી મૌન રહ્યા હતા, કશું બોલ્યા નહોતા કે અમને આ જ્ઞાન પ્રાપ્ત થયું છે. આ એના ઉપરનું છે આખું આ વિચરણા. અહીંયા તો માણસ એક દિવસમાં કદાચ 10-15 હજાર 25 હજાર કમાઈ જાય ને તો એ આખા ગામમાં કેતો ફરે કે હું આજે આમ કરી આવ્યો, કે પોતાના પણ ફૂંકવા લાગે. એવું થાય. હા એવું થાય. જ્ઞાની પુરુષની લઘુત્તમતા જુઓ કે આવું 14 લોકના નાથ જેની અંદર આવું જ્ઞાન પ્રગટ થયું, પણ છતાં એ મૌન રહ્યા, નિમિત્ત આવ્યું પછી ખોયલું આ જ્ઞાન. બરાબર. જય સચ્ચિદાનંદ. જબરદસ્ત સાહેબ. મજા લાવી દીધી. હજી આનંદ કરાવી દીધો. વાક્ય પર જબર ફૂડ પાડી દો તમે. જબર વાહ. પાડ્યો, હો. હવે આનંદ સિવાય કશું રાખવું જ નહીં. હા. તમે નથી હોતા ને ત્યારે દુઃખ થાય છે. ના, હું હોઉં જ છું પણ આવી નથી શકતો. હું તો હોઉં કોઈ છું, કોઈ છું નથી હજી હોતા ને. અત્યારે. એવું રે. તો યાદ રહી જાય. એ થોડો બહારગામ ગયો હતો ને થોડો. હા હા ભાગ્યમ જાઓ. આ પુત્રો યાદ રહી ને એવા તમે પછી યાદ આવી જાઓ કે ભરતભાઈ હોય તો એનો ફોડ પડી જાય. આ પુત્રો નો સત્સંગ નેકડા તમારો ફોડ નેકડા. બધું દાદાની કૃપા છે બધી. ના ના જબરી આપણું કૃપા સાહેબ. બરાબર. તમારા પર હા. કૃપા ને લાભ અમને. હા. અમારા પર દાદા ભગવાનની કૃપા, કવિરાજની કૃપા, આપતા પુત્રની કૃપા અને મહાત્માની હા. કૃપા આટલી બધી છે એટલે થાય છે. બહુ સરસ આ બહુ સરસ. પુત્રોની જબર કૃપા આપણા આવી આવા સત્સંગ નીકળે ને એમાંથી પછી ફોડ જબર પડે તમારે. બરાબર. આપતા પુત્રો ઉઠાડી દિયો ઊંઘતાને, જ્યોતિ ગાજે ને પ્રગમે ફોરમ બ્રહ્માંડે. એવું છે. ચેન્જ થઈ ગયું. જબર કામ કાજ હોય એમનું બધું.
નહીં જોતા તડકો કે નહીં જોતા વરસાદ કે નહીં જોતા જમવાનું. આપતા પુત્ર બનવું સહેલું નથી. અમે નહીં. જોયું હમણાં જે રીતના ટ્રાવેલિંગ કરે છે બધે, એક ઘરેથી બીજે, બીજેથી ત્રીજે, એક શહેરથી બીજે શહેર, એક દેશથી બીજે દેશ, એક નાઇટ રોકાવાનું, 2 નાઇટ રોકાવાનું. ઇટ્સ નોટ ઇઝી. અમે તો હા. એક ઠેકાણે 8 દિવસ રહ્યા, પછી બસ કે હવે બીજા ઠેકાણે 8 દિવસ રહેશું. એક દિવસમાં શિફ્ટ થયું પ્રકૃતિમાં નથી, પણ આમની પ્રકૃતિ જે છે બધી, અને જ્યાં જેવો સંયોગ હોય એમાં એડજસ્ટ થઈ જાય છે. અને નો હા, એ વાત કમ્પ્લેન, જ. હા, થઈ અને જાય. નો કમ્પ્લેન કે મને ઊંઘ નથી આવી, કે મને ખાવાનું નથી મળ્યું, કે મને આ ના ભાવ્યું, કે આવું જોઈએ છે. ના, ગજબ ગજબ. કશું નહીં. આપતા પુત્ર બનવું સહેલું નથી. નહીં. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જ્યાં મહાત્માઓ દાદા કોઈ છે કઈ ને, પ્રશ્ન? જ્યાં દાદા છે ને ત્યાં બધું સંભવ છે. હા, એટલે એ તો એટલે એક પદ પણ છે જ કંઈક. એ તો દાદાના નામ પર જ બધું થઈ રહ્યું છે ને, પોતાનું કશું છે જ નહીં. આ છે તો નહીં. છતાંય પ્રકૃતિ જે છે ને, Right. પ્રકૃતિ જે છે ને, એ કેવા કેવા અંદરથી એલા ડિઝાઇન નીકળે, એ સમયે સમયે દેખાય. દાદાએ એમ કીધું તું, એ શ્રીમદ રાજચંદ્રજીના એમાં આવે છે કે અમને એવો, એ દાદાએ પોતાના માટે કીધું છે કે અમને એવો સર્વસ્વ ત્યાગ વર્તે છે, જેમને જે પદ જોઈતું હોય તે અમારી પાસે માંગી લે. ક્યા બાત હે. વાહ વાહ. બોલો. હવે આના કરતા આગળ શું જોઈએ? બોલો. આ દાદા ભગવાનનું યશ નામ કર્મ છે. એમાં એક એબ્સોલ્યુટલી, એ છે એબ્સોલ્યુટલી. કે હું AM પટેલ પણ એનો લાડવો ખાઈ શકતો નથી, હમ. અને હું પણ એમનો લાભ લઉં છું. જેમને એમનો લાભ લેવો હોય તે લે. એ આ કાળનું અજ્ઞાનનું આશ્ચર્ય છે. આશ્ચર્ય. બોલો. હવે આના કરતા વધારે શું જોઈએ? કુદરતનું ફૂલ છે. કુદરતનું ફૂલ કોના માટે હોય? બધા માટે હોય. એવરીબડી. આ તો શું કે કન્ટ્રી વાઇઝ ડિવિઝન થયેલા છે, હા, અને એ તો કન્ટ્રી વાઇઝ તો માણસોનું દેન છે. બાકી કુદરત તો યા. કુદરત જ છે. અને જ્યાં કુદરતમાં હસ્તક્ષેપ કરવા જાય છે ને, બરાબર માર પડે છે. અને કુદરતને પછી એવું કોઈ એને કોઈ માથું નથી. જે ભૂલ કરે એને માર પડે, હમ. અને ભૂલ કરે ને એને જ શિક્ષા એ મળે. આજુબાજુ વાળા હોય ને તેને કુદરત બચાવી લે, તમારું કામ નથી. બોલો. આટલી પરફેક્ટ વ્યવસ્થિત કે અમે જે વ્યવસ્થિત જોયું છે ને, એમાં કોઈ મીન મેક નથી. અને આપણને શંકા થાય, આપણે માથા હમ. કૂટ આવું કેમ કરે છે, હમણાં આવું નહીં કરવું જોઈતું હતું, આ ખોટું કરે છે, આવું તો કઈ ચાલે. એટલે પેલો દંડો પોતાને જ એક રાખવાનો છે, પોતાને એ દબેડી દેવાનો. આ બધી મગજમારી બુદ્ધિની માથાકૂટ છે. એટલે કે જ્ઞાન પછી જો કઈ જો વાંધો કે મુશ્કેલી કે આડે આવતું હોય ને, તો આ બુદ્ધિ છે. હવે એનાથી ચેતવાનું છે આપણે, અને એ બુદ્ધિ સાથે રહેનાર જોડે મગજમારી કરાવે. જે રાત દિવસ Right. દાદાગીરી એક પ્યાલો ચા પીવડાવે તો એમનો ઉપકારો મેં જિંદગી પર નહીં ભૂલે. આ તો કેટલા પીપળા ચા પીવડાવી છે, કેટલી બધી મહેનત કરી છે, કેટલી બધી સેવા કરી છે. અરે શું વાત કરો. એટલે આ તો કે ને, આ કાળની બુદ્ધિ એટલે તો એને બરાબર ઠપકારવી જોઈએ ને, બિલકુલ. હમ. પછી એની વાત સંભળાય છે, એની વાત સાચી લાગે છે, એ જ આશ્ચર્ય છે ને. રાઈટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકરામજી, હા, મારા રિક્વેસ્ટ છે કે મારા સાસુ માટે પ્રાર્થના બોલાવો સાહેબ. અચ્છા. નામ શું હા, એમનું? પ્રમીલાબેન. ડોક્ટરે હાથ ઉપર કરી દીધા છે. Oh. કોણે? ડોક્ટરે હાથ ઉપર કરી દીધા છે. અચ્છા, એટલે હજી છે. આ છે એમની ડોક્ટરે હાથ ઉપર કરી દીધા છે, ઘરે જ છે. એટલે જરા પ્રાર્થના બોલાવો તો પ્રમીલાબેન ને? મહેરબાની. હા, પ્રમીલાબેન. પ્રમીલાબેન. હા, પ્રમીલાબેન. ઓકે ઓકે. સંજયભાઈ ના મધર. ના ના, બરાબર. હા, પ્રેમીલાબેન. પ્રેમીલાબેન. હા, પ્રમીલા 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 છે. પ્રમીલા છે, પ્રમીલા. ઓકે ઓકે.
પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વાત્સલ્ય મૂર્તિ સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને વાત્સલ્ય મૂર્તિ સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. શ્રી પદ્માવતી દેવીને શ્રી પદ્માવતી દેવીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દિવ્ય અંબા માતાજીને દિવ્ય અંબા માતાજીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. શ્રી ધન્વંતરી દેવને શ્રી ધન્વંતરી દેવને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અને પ્રાર્થના કરું છું કે અને પ્રાર્થના કરું છું કે મહાત્મા પ્રમીલાબેન મહાત્મા પ્રમીલાબેન જે નાદુરસ્ત અવસ્થામાંથી પસાર થઈ રહ્યા છે જે નાદુરસ્ત અવસ્થામાંથી પસાર થઈ રહ્યા છે તો હે દાદા ભગવાન તો હે દાદા ભગવાન વિજ્ઞાન સ્વરૂપે વિજ્ઞાન સ્વરૂપે આજ્ઞા સ્વરૂપે આજ્ઞા સ્વરૂપે આશીર્વાદ સ્વરૂપે આશીર્વાદ સ્વરૂપે આપ એમની સાથે ને સાથે રહેજો. આપ એમની સાથે ને સાથે જ રહેજો. એમને દેહની પીડામાંથી એમને દેહની પીડામાંથી સંપૂર્ણ મુક્ત રાખજો. સંપૂર્ણ મુક્ત રાખજો. જાગ્રત રાખજો. જાગ્રત રાખજો. અને ત્વરાથી અને ત્વરાથી ત્વરાથી જલ્દી જલ્દી જલ્દીથી તેઓ સાજા થઈ જાય તેઓ સાજા થઈ જાય અને સત્સંગમાં પાછા જોડાઈ જાય અને સત્સંગમાં પાછા જોડાઈ જાય એવી કૃપા કરજો. એવી કૃપા કરજો. હે સર્વે મહાત્માઓ હે સર્વે મહાત્માઓ તેમજ સર્વે આપ્ત પુત્રો તેમજ સર્વે આપ્ત પુત્રો આપના આશીર્વાદ આપના આશીર્વાદ પ્રમીલાબેન પર હોજો. પ્રમીલાબેન પર હોજો. હે દાદા ભગવાન હે દાદા ભગવાન અમારી આ હૃદયની પ્રાર્થના અમારી આ હૃદયની પ્રાર્થના આત્યંતિક સફળ થાવ. આત્યંતિક સફળ થાવ. સફળ થાવ. સફળ થાવ. સફળ થાવ. સફળ થાવ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલાવો ત્રિમંત્ર. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સૌવ સાહુણમ. નમો લોએ સવ્વ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચ નમુક્કારો. સૌ પાવક પણાસણો. સવ્વ પાવ પણાશણો. મંગલાણમ ચ સૌવેસે. મંગલાણમ ચ સવ્વેસિમ. પડમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્માઓ.